હલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, પણ એક વસ્તુ ભૂલાઈ, જાદુ લાકડી. એ ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. યાર કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 13 મારા ખ્યાલ મુજબ કયું તો કે આંકડા શાસ્ત્ર. સમજે સ્વીટ? તો કે એમાં 2 માર્કના મોસ્ટ આઈએમપી કમ્પ્લીટ સ્વીટ કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 13 કેટલામું તો કે આંકડા શાસ્ત્ર. એમાં 2 માર્કના મોસ્ટ આઈએમપી કે જે પ્રશ્નો વારંવાર આવે, અવારનવાર આવે, સતત આવે કમ્પ્લીટ સ્વીટ. તો કે પેલા 2 માર્કના લઈ લે, પછી 3 ને પછી 4 માર્ક. તો કે હવે જો આવું તમે લગભગ ક્યાંય ભણ્યા નહીં હો કે z બરાબર 3m ઓછા 2, મતલબ ભણ્યા નહીં હો, મતલબ સ્પીડે ભણ્યા તો હશો. પેલા જ કહું, અહીંયાથી વિડીયો મૂકીને જવું હોય તો વહી જાવ, કઈ વાંધો નહીં. આના ઉપર આપણો કઈ રોટલો નથી, શોખ છે એટલે કરું કમ્પ્લીટ સ્વીટ. તો કે જે ફેમિલી બધાને પડી જો, મને પડી કે z બરાબર 3m ઓછા 2x બાર. આ સૂત્ર એક યાદ રાખજો. આ 1 માર્કમાં આવી શકે અને આના ઉપરથી 2 માર્કનો દાખલો આવી શકે. સ્વીટી કમ્પ્લીટ માં લો, સમજે છે? આંખ, કાન, નાક બધું ખુલ્લું રાખ. આંખ, કાન, કાનનું નથી કે કમ્પ્લીટ સ્વીટ. તો કે z બરાબર 3m ઓછા 2x બાર. હવે આમાંથી ઈ આપણને ખબર પડી જોઈએ કે z મીન્સ શું, m મીન્સ શું અને x બાર મીન્સ શું. ઓકે, તો કે z એટલે શું થાય? તો કે z એટલે બહુલક થાય, એ આપણને ખબર હોવી જોઈએ. પછી m હોય તો કે m એટલે શું થાય? તો કે m એટલે મધ્યસ્થ થાય, એ આપણને ખબર હોવી જોઈએ. અને x બાર એટલે શું થાય સ્વીટ? તો કે x બાર એટલે મધ્યક થાય, એ આપણને ખબર હોવી જોઈએ. આ આવડવું જોઈએ. કે પછી એમાં તમે ભગા કરો કે z એટલે શું થાય એ મને ખબર નથી, મધ્યસ્થ m એટલે શું થાય એ મને ખબર નથી, તો કે મધ્યસ્થ m એટલે મારો અને x બાર એટલે શું થાય? તો કે મધ્યક થાય સ્વીટ. આ 3 વસ્તુની તો ખબર પડવી જ જોઈએ. અને આ સૂત્ર મુજબ કે z બરાબર 3m ઓછા 2x બાર, આના ઉપરથી ઘણું બધું આવે. દર વર્ષે લગભગ 1-2 માર્કનો દાખલો અથવા આ સૂત્ર પૂછાય છે. સમજાય મારે હું કહું તો આપણને ઈ ખબર હોવી જોઈએ કે z એટલે બહુલક થાય, m એટલે મધ્યસ્થ થાય અને x બાર એટલે મધ્યક થાય. આ જનરલ ખબર હોવી જોઈએ કમ્પ્લીટ કે બહુલક ખાલી એને આ દર્શાવતા આવડવું જોઈએ કમ્પ્લીટ માં લો. બીજું કહે હવે જો આ એક સૂત્ર પાકો કરી લે. બહુલક નું સૂત્ર શું હોય? તો કે z બરાબર 3m ઓછા 2x બાર. અહીંયા સુધી ક્લિયર માં લો. સમજાય છે કે પછી કાનમાં ગળે છે? તો કે હવે જો આમાં હું આપેલું, જો કોઈ આ 2024 માં બેઠો દાખલો હતો તો કે જો કોઈ માહિતી માટે મધ્યક x બાર બરાબર 26.8 હોય તો એ લખવાનું x બાર બરાબર 26.8. પછી મધ્યસ્થ m એ કેટલું છે? તો કે મધ્યસ્થ m બરાબર 27.9. તો બહુલક z શોધો. ખાસ ધ્યાન રાખીએ, આંખ, નાક, કાન જેટલા શરીરના મહત્વના અંગો હોય ને બધા ખુલ્લા રહે. અને આંખનું કેતો હું, નાકનું કેતો હું, ક્યારેય હું કાનનું ના કેતો. તો જો આમાં x બાર આપેલો, જો સૂત્રોમાં પેલા તો ઈ વસ્તુ આપણને ખબર પડી જો કેટલી વસ્તુ છે. આ એક યાર કલર બદલાવી ને મારી જો એક બહુલક છે z, બીજું છે મધ્યસ્થ m અને ત્રીજું છે મધ્યક x બાર. મતલબ સૂત્રમાં 1, 2 અને 3 વસ્તુ છે. તો કે 3 વસ્તુ હોય તો આપણી પાસે 2 હોવી જોઈએ. 2 ટીક થાય એટલે ત્રીજું મળી જાય. તો 2 ટીક થાય છે, જો x બાર એ ટીક થાય છે અને મધ્યસ્થ ટીક થાય, મતલબ 2 વસ્તુ ટીક થાય છે. ટીક થાય છે તો 2 ની કિંમત મૂકી દો એટલે એ દાખલો કમ્પ્લીટ. હવે જો બહુલકનું સૂત્ર મૂકી, z બરાબર 3m ઓછા 2x બાર. અહીંયા સુધી કમ્પ્લીટ. આટલું સમજાય ગયું સ્પીડ? કાંઈ નથી. મસ્ત દાખલો, સ્મૂથ દાખલો, એટલું સ્મૂથ જેટલું તમને આજથી 10 વર્ષ કે 12 વર્ષ પછી ખબર પડશે. તો કે 3 અને m આ બેને કેનો સંબંધ છે સ્પીડ? તો કે એ બેને ગુણાકારનો સંબંધ છે. ગુણાકારને દર્શાવવા માટે સૌથી બેસ્ટ તો કે કાઉન્સ 3m. m ની વેલ્યુ કેટલી છે? તો કે 27.9. અહીંયા સુધી કમ્પ્લીટ. ઓછા 2
x બાર ની વેલ્યુ કેટલી છે માની લો તો કે 26.8 તો અહીંયા કેટલા 26. અહીંયા સુધી એમ થઈ ગયું સ્વીટહાર્ટ. હવે જો કાંઈ નથી, મસ્ત દાખલો સાદુરૂપ, બે ગુણાકાર ને બે બાદબાકી, આ બેનો શું થાય કે ગુણાકાર થાય. ઈઝી હોય તો મોટે કરી નાખો. 3 નો 27 નો સાતડો વધા 2, 3 7 21 ને 2 23 નો તગડો વધા 2, 3 દુ 6 ને 2 8, એક પછી પોઈન્ટ તો અહીંયા એક પછી પોઈન્ટ એટલે 83.7 ઓછા અહીંયા ઓછા તો અહીંયા ઓછા. આ બેનો શું થાય સ્વીટહાર્ટ તો કે ઈ બેનો ગુણાકાર થાય. 8 દુ 8 નો 2 નો 8 દુ 16 નો છોકડો વધાય 6 દુ 12 ને 1 13 નો તગડો વધા 1, 2 દુ 4 ને 1 5 પોઈન્ટ નો પોઈન્ટ. હવે જો 83.7 ઓછા 53.6 મતલબ બે ની શું થાય તો કે બાદબાકી થાય. કેવી રીતે ના તો કે બાદબાકીની રીત તમારા ખ્યાલ મુજબ તમને આવડતી હશે. તો કે 7 હોય એમાંથી 6 કાઢી તો કેટલા વધે 1 પોઈન્ટ નો પોઈન્ટ. પછી 3 માંથી 3 જાય તો કેટલા વધે સ્વીટી 0, અને 8 માંથી 5 જાય તો કેટલા વધે 3, એટલે કેટલો સ્વીટી તો કે 30.1. આનાથી ઈઝી કઈ હોય. અને આ દાખલો 2 માર્કમાં આવી છે. ખાલી એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનું, z = 3m - 2x બાર. એમાં z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્ય. કમ્પ્લીટ સ્વીટહાર્ટ તો કે z બરાબર 3m - 2x બાર. જેની કિંમત આપેલી હોય, 3 વસ્તુ હોય તો એમાંથી આપણને 2 ગોતતા આવડવી જોઈએ. અને ગોતવામાં તમે માસ્ટર. મને ખબર કેમ ખબર કહું કે નથી. અને ખાસ ધ્યાન રાખીએ, પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ. હવે જો આમાં મધ્યસ્થ m બરાબર કેટલા આપેલા સ્વીટહાર્ટ તો કે મધ્યસ્થ m બરાબર 22 આપેલા, તો આ m બરાબર 22. પછી મધ્યક x બાર બરાબર કેટલા છે સ્વીટી તો કે 20, તો આ 20 થઈ. તો કે બહુલક z ની કિંમત લખો. અને આ દાખલો 2023 માં પૂછાઈ ગયો. ખાસ ધ્યાન રાખો. તો કે એનું ફોર્મ્યુલા શું તો કે z બરાબર 3m - 2x બાર. મતલબ કેટલી વેલ્યુ છે આમાં જો ખાસ ધ્યાન રાખજો. જેટલા મહત્વના અંગો હોય એ ખુલ્લા રાખ. આ 1 2 અને 3 વસ્તુ છે. તો કે 3 માંથી આપણી પાસે 2 ટીક હોવી જોઈએ તો છે. જોઈ લો મધ્યસ્થ છે અને x બાર એટલે બહુપલો. મધ્યસ્થ છે અને મધ્યક છે તો કે બહુલક મળી જાય. કેવી રીતના તો 3 માંથી 2 વસ્તુ હોય એની કિંમત ફેરફાર કરી દો, મતલબ દાખલો કમ્પ્લીટ. તો કે આ બહુલક એમનો 3 કૌંસમાં મધ્યસ્થની જગ્યાએ કેટલા થાય અમે લો તો મધ્યસ્થની જગ્યાએ મધ્યસ્થની કિંમત કેટલી 22 આપેલી છે, તો અહીંયા કેટલા થાય સ્વીટહાર્ટ 22 ઓછા 2 કૌંસમાં x બાર. x બાર મતલબ મધ્યક. મધ્યક કેટલું છે માની લો 20, તો અહીંયા કેટલા થાય 20. આનાથી સ્મૂથ ને સિમ્પલ કઈ જોયું છે જિંદગીમાં તમે? ના, હજી તમારી ઉંમર નથી. આ બે નો ગુણાકાર 22 × 3 એટલે 22 × 3 66 ઓછા આ બે નો ગુણાકાર 20 × 2 એટલે 20 × 40. હવે 66 માંથી 40 બાદ કરી તો કેટલા વધે સ્વીટહાર્ટ 26 વધે. તો બહુલક કેટલો 26. આ 2 માર્કમાં યાર. આ સ્ટાઇલનો દાખલો આવી શકે અથવા આ આવી શકે, બેઠો આવી શકે, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. મસ્ત દાખલા, સ્મૂથ દાખલા અને ઈઝી દાખલા. કેટલા ઈઝી એટલા કમ્પ્લીટ. એટલે સ્મૂથ ન લાગતા હોય તો એને સ્મૂથ બનાવો. કેનાથી તો કે પ્રેક્ટિસ દ્વારા. 1 વાર નહીં, 2 વાર નહીં, 5 વાર નહીં, 15 વાર નહીં, 50 વખત પ્રેક્ટિસ કરીને સ્મૂથ બનાવી દો. કેટલા સ્મૂથ બનાવશો તો કે તમે જે 2 મિત્રો બેસીને કે 4 મિત્રો બેસીને રાઉન્ડમાં ચર્ચા કરતા હો ને કે એટલા કમ્પ્લીટ માની લો. ત્યાર પછીનો દાખલા નંબર 3 શું કહે તો કે એમાં zm z ઓછા m બરાબર 2.5. અહીંયા ખાસ ધ્યાન રાખો. આવું ઇક્વેશન આપેલું અને x બાર બરાબર 20 આપેલું. ખાસ ધ્યાન રાખો. જો હવે આપણે સૂત્રમાં કેટલી વસ્તુ હોય તો કે z બરાબર 3m ઓછા 2x બાર. 3 વસ્તુ આપેલી. તો કે આપણે આમાં 3 વસ્તુ આપેલી પણ ઉલટ ફુલટ કરીને આપી છે અને એ આપણે મેળ ના આવે. તો આને શું કરવાનું? સમીકરણને સુધારવાનું. m માઇનસ ઓલી પર જાય તો શું થાય પ્લસ. તો કે z બરાબર 2.5 અને બાજુમાં એવા પ્લસ. એટલે કે z જ્યાં દેખાય ને આ મૂકી દેવાનું. અને x બાર ઓલરેડી કેટલું હોય
તો કે x બાર ઓલરેડી 20 છે તો અહીંયા લખ્યા 20. હવે કિંમત ભરજો. z હોય અહીંયા કેટલા મૂકવાના માની લો તો કે z હોય અહીંયા 2.5 આ 2.5 વત્તા m. તો આ z ની જગ્યાએ 2.5 વત્તા m 3m m નો, કારણ કે m ની વેલ્યુ શોધવાની છે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. ઓછા 2 કૌંસમાં x બાર એટલે મધ્યકની કિંમત કેટલી છે સ્વીટહાર્ટ? 20. ક્યાંથી લીધી તો કે આઈડી રકમમાં આપેલી નથી તો અહીંયા લખી દેવાનો 20. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટી તો કે 2.5 વત્તા mm નો આ 3m m નો ઓછા આ બેનો ગુણાકાર થાય 20 દુ 40. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે શું કરશું તો કે ABCD ના અક્ષરને આની બાજુ આવવા દે એટલે આની કોર એટલે કઈ તો કે ડાબી બાજુ અને આંકડાને જવા દેશું જમણી બાજુ. સમજાય સ્વીટહાર્ટ? શું કરી તો કે આંકડા ભેગા કરી અને ABCD ના અક્ષર ભેગા કરી એટલે મધ્યસ્થની કિંમત મળી જાય. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. ખાલી મધ્યસ્થ શોધવાનો કીધો, જો બહુલક નથી કીધું એટલે જાજુ પૂછે નહીં મળે. તો કે 3m પ્લસ છે આલી કોર જાય તો માઈનસ, 2.5 પ્લસ છે ઓલી કોર જાય તો માઈનસ. મતલબ આ જમણી કોર છે ડાબી કોર આવે તો નિશાની બદલાય. તો કે આ પ્લસ ની છે ઈ કેમ ખબર પડે? કઈ નિશાની ના હોય તો આગળ પ્લસ ની હોય એટલી તો તમને ખબર પડે. તમને એવી વસ્તુની ખબર પડે છે તો આની તો એટલીસ્ટ પડતી જશે. અને 2.5 પ્લસ છે ઓલી કોર જાય તો માઈનસ થઈ જાય તો કે m અને બાજુમાં આવ્યા ઓછા 3m બરાબર ઓછા 40 અને બાજુમાં આવ્યા ઓછા 2.5. અહીંયા સુધી ક્લિયર સ્વીટહાર્ટ. હવે જો આ m માંથી 3m જાય ઈ કેમ ખબર પડે તો કે m પ્લસ છે 3m માઈનસ છે તો કે 3m માંથી m જાય તો 2m મોટાની નિશાની તો કે ઓછા 2m બરાબર આ બે માઈનસ છે. જો આ માઈનસ અને આ માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ એટલે 40 ને 2 42.5 અને વડાની નિશાની તો વડું છે 40 ની આગળ માઈનસ તો એ માઈનસ. ઓકે સ્વીટી સમજાણું? આ માઈનસ અને આ માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ 40 ને 2 42.5 મોટાની નિશાની તો કે 40 મોટા એની આગળ માઈનસ તો એ માઈનસ. હવે જો આ માઈનસ હોય અને આ માઈનસ હોય તો માઈનસ માઈનસ થઈ જાય પ્લસ. એટલી તો સેન્સ તમારામાં હોય. કમ્પ્લીટ. આ બગડો જાય ગુણાકારમાંથી ભાગાકારમાં તો કે m બરાબર 42.5 ભાગ્યા 2. હવે આ બેનું શું કરી નાખવાનું તો કે ભાગાકાર કરી નાખવાનું. 21 દુ 42 2 દુ 4 ને 2 50 10. હવે શું થાય તો કે આમાં એક પછી પોઈન્ટ હતો ને અહીંયા બે પછી થઈ જાય. ઈ જોવું હોય કેવી રીતના થાય સ્વીટહાર્ટ તો કે 42.5 હતા તો આ 2 દુ 4 0 ઉપરથી 2 2 એકુ 2 0 ભાગના એટલે અહીંયા લીધો પોઈન્ટ 5 2 દુ 4 1 વધ્યા ને 2 50 10 એટલે આ પોઈન્ટ આમાં લેવાઈ ગયો. અહીંયા એક પછી પોઈન્ટ હતો ને ટૂંકમાં 42 ના અડધા 21 50 ના અડધા 25 એટલે 21.25. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાંઈ નથી, મસ્ત દાખલા છે અને સ્મૂથ દાખલા છે, ઈઝી પીઝી દાખલા. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. આમાં કઈ ઘટે? કોઈ ન ઘટે કે મસ્ત દાખલા અને મજા આવે એવા દાખલા. ત્યાર પછીનો દાખલા નંબર 4 કે બાહિરીનો મધ્યક આપેલો છે x બાર બરાબર 10.5, બહુલક આપેલો છે 12, તો મધ્યસ્થ m શોધવાનો છે. તો કે બહુલકનું સૂત્ર આવડવું જોઈએ. કેવું છે તો કે z બરાબર 3m ઓછા 2x 12. મતલબ 1 2 અને 3 વસ્તુ છે. એક બહુલક છે, મધ્યસ્થ છે અને મધ્યક છે. 3 માંથી આપણી પાસે 2 હોવી જોઈએ, 2 ટીક થવા જોઈએ તો થાય છે મતલબ દાખલો થશે. તો કે બહુલકની જગ્યાએ કેટલા મૂકવાના તો કે બહુલકની જગ્યાએ 12 તો અહીંયા મૂક્યા 12 3m નો ઓછા 2 કૌંસમાં x બાર કેટલો હોય સ્વીટહાર્ટ તો કે 10.5 તો અહીંયા મૂક્યા 10.5. અહીંયા સુધી ક્લિયર? હવે જો 12m નો અહીંયા ખાસ ધ્યાન રાખો કે આ 12 છે ઈ m નો, આ 12m નો બરાબર 3m નો ઓછા 10.5 ગુણ્યા 2 એટલે 10.5 દુ કેટલા થાય તો કે 21 થાય. કેટલા માની લો 21. એમ ન સમજાય તો 105 દુ 210 ને એક પછી પોઈન્ટ એટલે 21. એમ ન સમજાય તો 10.5 વત્તા 10.5 એટલે 21. 21 માઇનસ છે આલી કોર આવે તો સ્વીટી કેવા થાય પ્લસ થાય. તો કે 12 પ્લસ 21 બરાબર 3m. કમ્પ્લીટ. તો કે 3m બરાબર 12 ને 21 કેટલા થાય સ્વીટહાર્ટ તો કે થાય 33. આ 2 ને 1 3 2 ને 1 કમ્પ્લીટ માની લો. તો કે આ બે નો શું થાય તો કે 3m અને 33 નો થાય ભાગાકાર. કમ્પ્લીટ. આ બે
કેટલો થાય તો કે 11 તેરી 33 મધ્યસ્થ બરાબર કેટલા સ્વીટ તો મધ્યસ્થ બરાબર 11. આનાથી શું કઈ હોય કમ્પ્લીટ સ્વીટ મસ્ત દાખલો અને ઈઝી દાખલો. શું શોધવાનું તો મધ્યસ્થ એમ તો આ મધ્યસ્થ એમ ની વેલ્યુ કમ્પ્લીટ. 2 માર્કમાં મોસ્ટ આઈએમપી દાખલો અને ઈઝી દાખલો. આનાથી સ્મૂથ બીજું કાંઈ હોય નહીં. ઓકે માની લો મસ્ત દાખલા ઈઝી મજા આવે એવા. ત્યાર પછીનો દાખલો નંબર 5 તો કે એમાં મધ્યસ્થ આપેલું છે 15 અને મધ્યકે આપેલું છે 15. તો બહુલક z ની વેલ્યુ શોધવાની છે. તો કે z વાળું સૂત્ર zm બરાબર z બરાબર 3m - 2x બાર. ત્રણ વસ્તુ છે બહુલક મધ્યસ્થ અને મધ્ય. ત્રણ વસ્તુ છે એમાંથી બે હોય, બે ટીક થતી હોય એટલે દાખલો થાય. તો કે 3 માંથી 2 ટીક થાય છે તો એ 2 ની કિંમત ભરજો. આ zm નો 3 કૌંસમાં મધ્યસ્થ કેટલો છે 15 ઓછા 2 કૌંસમાં મધ્યક કેટલો છે 15. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? m ની જગ્યાએ 15 અને x બાર ની જગ્યાએ 15. તો કે z બરાબર આ બેનો શું થાય ગુણાકાર 15 ગુણ્યા 3 એટલે 15 તેરી 45 ઓછા 15 ગુણ્યા 2 એટલે 15 દુ 30. z બરાબર 45 માંથી 30 જાય તો કેટલા સ્વીટહાર્ટ 15. આ 2 માર્કમાં લ્યો કયો છે. આનાથી ઈઝી કઈ હોય શકે મસ્ત દાખલો એક ખાલી સૂત્ર શોધતા આવડવું જોઈએ. z બરાબર 3m - 2x બાર. એમાંથી z ની વેલ્યુ ગોતતા આવડવી જોઈએ, m ની આવડવી જોઈએ અને x બાર ની આવડવી. z મતલબ બહુલક થાય ઈ ખબર હોવી જોઈએ, m મતલબ મધ્યસ્થ થાય ઈ ખબર હોવી જોઈએ અને x બાર મતલબ મધ્યક થાય એ ખબર હોવી જોઈએ. અને આ ત્રણ માંથી બેર મિનિમમ 2 વસ્તુની કિંમત શોધતા આવડવી જોઈએ. એમાં કોઈ જાતનો પ્રશ્ન નથી. જો 3 માંથી 2 વસ્તુની કિંમત તમને શોધતા ન આવડે તો દાખલો ન થાય. જો કે હું એમ કેવા માંગતો જ નહોતો કે 3 માંથી 2 વસ્તુની કિંમત શોધતા ન આવડે તો દાખલો ન થાય. હું કેવા અલગ જ વસ્તુ માંગતો હતો પણ બાપા વિડીયો જો એટલે કે આ 3 વસ્તુ હોય ને એ 3 ને ઓળખતા આવડવી જોઈએ કે બહુલક મધ્યસ્થ અને મધ્ય. આ 3 માંથી 2 વસ્તુ શોધતા આવડવી જોઈએ. એ કોઈ પણ 2 વસ્તુ હોઈ શકે એમાં કોઈ જાતનો પ્રશ્ન નથી. અને કિંમત ભરી સાદું રૂપ આપી દો દાખલો ક્લિયર. કેવો હતો કે તમે મને આઈ લવ યુ કયો ને કમ્પ્લીટ સ્વીટહાર્ટ. ત્યાર પછીનો દાખલો હું એમ આઈ લવ તો કે નીચે આપેલા વર્ગનું શું કહેવાય સીધી રીતે મધ્યક શોધો. તો સૌથી પહેલા શું કરવાનું માની લો તો કે સૌથી પહેલા લખવાના વર્ગ. જો કે મારા જિંદગીમાં લીટો ક્યારેય સીધો નહીં થાય. કમ્પ્લીટ હવે જો અહીંયા લખવાનું વર્ગ, અહીંયા લખવાનું આવૃત્તિ fi અને અહીંયા લખવાનું xi. xi મતલબ મધ્ય કિંમત અને છેલ્લું fi xi. કમ્પ્લીટ માની લો આટલી 4 વસ્તુ આવે ઈ તમને ખબર હોવી જોઈએ. ખબર નહીં ખબર હોવી. હવે જો વર્ગમાં શું હોય પેલા અરે યાર કલર થી હું એક કંટાળી ગયો. શું હોય તો કે 0 થી 10 તો એ લખ્યા 0 થી 10. પછી આ બીજું શું હોય 10 થી 20. પછી શું હોય 20 થી 30. પછી શું હોય તો કે 30 થી 40. કમ્પ્લીટ. હવે આવૃત્તિમાં 3 5 7 અને 5. 5 ને 3 8 8 ને 3 ને 5 8 ને 15 ને 5 20. કમ્પ્લીટ. અહીંયા હંમેશા 5 વડે વિભાજ્ય હોય ને એવી સંખ્યા આવે એટલું યાદ રાખો. xi મતલબ મધ્ય કિંમત. 0 ને 10 ની વચ્ચે શું આવે 5. એમ ના સમજાય તો કે 0 ને 10 નો સરવાળો કરવાનો, એના કરી નાખવાના અડધા હાફ 2 વડે ભાંગી નાખવાનું કે 0 વત્તા 10 આમ છેદમાં 2. 0 વત્તા 10 એટલે 10 છેદમાં 2 2 50 10. તો કેટલા આવે માઈ લઉં 5 આવે. સમજાઈ ગયું? હવે જો કેટલો વધે 0 થી 10 10 થી 20 20 થી 30 મતલબ કેટલા 10 10 વધે તો આમાં 10 10 વધારતું જવાનું. કેટલા કેટલા 10 10 તો 5 ને 10 15 ને 10 25 ને 10 35. હવે શું કરવાનું તો કે fi xi એટલે આ બેનો ગુણાકાર 3 50 15. સમજાય હું કહી દઉં સ્પીડી દેખાણું કે દેખાણું નહીં આટલી વાર
ખાસ ધ્યાન રાખજો મહિલા. આનો અને આનો ગુણાકાર 3 50 15, આનો અને આનો ગુણાકાર 15 50 75, આનો અને આનો ગુણાકાર 25 7 175, પછી આનો અને આનો ગુણાકાર તો કે 35 50 કેટલા થાય તો કે 175. કમ્પ્લીટ સ્પીડ. આનો સરવાળો થઈ ગયો એમ આનો કરી નાખવાનો સરવાળો તો કે 5 ચોક 20 નું આ 5 ને 5 10 ને 5 15 ને 5 20 નું શું વધા 2, 7 ને 7 14, 7 ને 21, 21 ને 1 22, 22 ને 2 24 ચોકડો વધા 2. કમ્પ્લીટ તો કે 2 ને 2 4 કેટલો થાય સ્પીડ 440. એમ ન હું જોઈએ તો અહીંયા કરી લેવાનો સરવાળો કેટલા છે 15 વત્તા 75. આ સમજાય ને આ 15 વત્તા 75 વત્તા 2 વાર 175 અને છેલ્લે હું હતું સ્પીડ 2 વાર 175. 1 2 3 4 જ વસ્તુ હોય તો આ બધીનો સરવાળો. અરે યાર આને કંઈક ખબર મજા આવ્યો. આ બધીનો સરવાળો 5 ચોક 20 નું શું બધા 2, 7 તેરી 21, 22 23 24 ચોકડો બધા 2, 2 ને 2 4 કેટલા 440. સમજાઈ ગયું. હવે મધ્યક નું સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. fi xi કેટલું છે સ્પીડ તો કે 440 તો અહીંયા લખ્યા 440. fi કેટલું છે 20. આ મીંડું મીંડું ગયું બે નો ભાગાકાર કરી તો 22 દુ 44 એટલે કેટલા 22. સમજાઈ ગયું સ્પીડ. કાંઈ નથી મસ્ત દાખલો છે. આને કહેવાય સીધી રીતે બધી ઉપાડીઓ. હજી એકવાર જોઈ લે કેમ કર્યું એ. આ કેમ કર્યું સમજાણું. પેલા શું કર્યું તો કે વર્ગ લખ્યા પછી આવૃત્તિ લખી. એ બે રકમ આવી. મધ્ય કિંમત મતલબ આનો અને આનો સરવાળો કરીને અડધા, આનો અને આનો સરવાળો કરીને અડધા, આનો અને આનો સરવાળો કરીને અડધા, આનો અને આનો કરીને કમ્પ્લીટ. પછી fi xi મતલબ આનો અને આનો ગુણાકાર 5 તેરી 15 15 50 75 25 7 175 35 50 175 કમ્પ્લીટ. હવે આ બધેનો સરવાળો 440 આવ્યો. fi નો આવ્યો 20. તો સીધી રીતે મધ્યક x બાર બરાબર એનું સૂત્ર શું થાય તો કે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. fi મતલબ n લખો તો એ વાંધો નહીં. આને n કહેવાય. સમજી ગયું સ્પીડ. તો કે 440 છેદમાં fi કેટલું મેં માની લો 20 છે. જો આ fi xi 440 fi 20 તો 440 ને છેદમાં 20 આ બેનો ભાગાકાર કરી તો કેટલો આવે 22 તો 44 એટલે કેટલું 22. ઈઝી દાખલો, સ્મૂથ અને ઈઝી દાખલો કમ્પ્લીટ. હવે નાની રકમ વાળા કોષ્ટકના દાખલા છે કમ્પ્લીટ સ્પીડ. આ આટલું કરી લ્યો ને એક ખાલી આ સૂત્ર પાકું કરી લ્યો ને એટલે દાખલો એમનો થઈ. આમાં કઈ ન હોય. એકમાં કાનું એકમાં કાનું. ઈઝી અને સ્મૂથ. પણ પ્રેક્ટિસ કરો કમ્પ્લીટ. એક વાર કરો, 2 વાર કરો, 5 વાર, 15 વાર, બે મિનિમમ 50 વાર ઠોકી બેહાડો એની. ગોટ ઇટ કમ્પ્લીટ માઈ લો. ત્યાર પછીનો દાખલો શું હોય તો કે બહુલક વર્ગ નક્કી કરવો અને 2023 માં બેઠો પૂછાણો. બહુલક વર્ગ કેમ નક્કી થાય તો કે આમાં હવે જોવાનું. જો શું આપેલું છે 10 થી 25, પછી 25 થી 40, 40 થી 55 અને 55 થી 70 કમ્પ્લીટ સ્પીડ. હવે શું છે 2 3 7 ને 6. તો આમાં જોવાનું હું તો કે ખાલી નીચેની આવૃત્તિ હોય ને ઈ જોડવા. જોડવાની નહીં જોવાની. આ 2 3 7 ને 6 આમાં જોવા. ખાસ ધ્યાન રાખજો. બહુલકીય વર્ગ નક્કી કરવો હોય એટલે નીચેની આવૃત્તિ જોવાની. આ 2 3 7 ને 6 એમાં એક વસ્તુ પકડી લેવાની. મતલબ કઈ તો કે સૌથી વધારે આવૃત્તિ હોય ને તો કે સૌથી વધારે આવૃત્તિ છે 7 તો એની સામે જે વર્ગ હોય ને કેવો હોય તો કે બહુલકીય વર્ગ. તો કેવો થાય બહુલકીય વર્ગ કયો થાય તો કે આમાં આવૃત્તિ 2 છે, આમાં 3 છે, આમાં 7 છે ને આમાં 6 છે. તો કે સૌથી વધારે છે 7 તો એની સામે જે વર્ગ આવે ને બહુલકીય વર્ગ કહેવાય. તો કે એની સામે કેટલા આવે 40 થી 55. તો અહીંયા 40 થી 55 વર્ગ થઈ ગયો. હવે બહુલકીય સૂત્ર તો કે z બરાબર l પ્લસ ઉપર 10 એટલે f1 માઇનસ f0. આ થઈ ગયા 10 1 ને 0 છેદમાં 102 એટલે f1 માઇનસ f0 માઇનસ f2. 2f1 માઇનસ f0 f2 અને ઇન્ટુ આનો એક માર્ક અને આનો એક કયો છે. આનાથી ઈઝી હોય કઈ બોર્ડ વાળા આને પૂછે. તમારા જેવા ટેલેન્ટેડ ગુજરાતના ટેલેન્ટેડ વ્યક્તિઓને
કેવા તો કે બહુલકનું સૂત્ર પૂછે અને બહુલકીય વર્ગ શોધવાનું પૂછે અને એના 2 માર્ક આવે. ઈ 2 માર્ક તમારા જેવા ટેલેન્ટેડ વ્યક્તિઓ ન મેળવી શકે. કમ્પ્લીટ માઇલો સમજાઈ ગયું. બહુલકીય વર્ગ શોધતા આવડી ગયું તો કે હા આવડી ગયું. કેવી રીતના ખબર પડે તો કે જોવાનું, આમાં આવૃત્તિ જોવાની 2, 3, 7 અને 6. તો કે સૌથી વધારે આવૃત્તિ હોય ને એને પકડી લેવાનું. એને પકડો તો કે સૌથી વધારે આવૃત્તિ કેટલી છે? 7. તો કે 7 ની સામે જે વર્ગ હોય ને એને બહુલકીય વર્ગ કહેવાય. ઓલું બહુલકનું સૂત્ર ઉપર હું યાદ રાખવાનું? 10 યાદ રાખવાનું. એટલે f1 f0. આ 1 ને 0 થઈ ગયા. 102 નીચે યાદ રાખવાનું. f1 f0 અને f2 આગળ બગડો આવે એટલું ખાસ, અને ગુણ્યા વર્ગ લંબાઈ h. અહીંયા સુધી કમ્પ્લીટ. મસ્ત દાખલો, ઈઝી દાખલો. ત્યાર પછી હું આવે તો કે મધ્યસ્થનું કોષ્ટક બનાવી અને મધ્યસ્થનો વર્ગ શોધવાનો. તો કે કોષ્ટક મધ્યસ્થમાં કેટલી કોલમ આવે? 3. 1, 2 અને 3 જેટલા તમારા ક્લાસરૂમમાં ટાર્ગેટ હોય ને. કમ્પ્લીટ મારી લો. હાલો પેલા શું આવશે સ્વીટહાર્ટ? તો કે પેલા આવશે વર્ગ. આ લખ્યા વર્ગ. પછી શું આવે તો કે આવૃત્તિ આવે. અને પછી શું આવે સ્વીટહાર્ટ? તો કે પછી આવે સંચય આવું. કમ્પ્લીટ સ્વીટહાર્ટ ખાસ ધ્યાન રાખજો. પેલા વર્ગ આવે. શું આવે? વર્ગ. પછી શું આવે? આવૃત્તિ આવે. અને પછી આવે સંચય આવૃત્તિ CFI. વર્ગમાં આપેલા હોય ને એ લખી નાખો. 5 થી 15, પછી 15 થી 25, પછી 25 થી 35, 35 થી 45. કમ્પ્લીટ. આ થઈ ગયું સ્વીટી. અહીંયા સુધી કમ્પ્લીટ. આવૃત્તિમાં લખી નાખો 4, 11, 12 અને 3. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટ. પેલા હું લખ્યું તો કે રકમમાંથી 2 કોલમ રકમમાંથી મળી જાય મધ્યસ્થી. કમ્પ્લીટ સ્વીટી. તો કે લખી વર્ગવાળી વર્ગ લેખા. પછી આવૃત્તિ વાળી 4, 11, 12 ને 3. તો કે 4, 11, 12 ને 3. તો અહીંયા લખ્યું. હવે સંચય આવૃત્તિ CFI માં શું કરવાનું? તો કે આ ચોગડો પેલા લખી નાખવાનો. આ જી હોય. હવે આ ચોગડામાં આ અહીંયા જી હોય ને ઉમેર દેવાનું. તો કે 11 ને 4 15. 15 માં અહીંયા જી હોય ઉમેર દેવાનું. કેટલા થાય? 27. 27 માં અહીંયા જી હોય ઉમેર દેવાનું. કેટલા થાય? 30. આ 30 હોય ને તો આ કેટલા હોય? 30. અને આને કહેવાય n. તો કે n બરાબર 30 છે. તો n ના છેદમાં 2 મેળવી લેવાનું. n ના છેદમાં 2 એટલે 30 ના છેદમાં 2. કેટલા થાય માની લો? 15. કે 15. હવે જો 15 આમાં ગોતવાનું. 4 સુધી બોલો એકડા તો 15 આવે નો આવે. 15 સુધી બોલી તો 15 આવી જાય. શું 15 સુધી બોલી તો 15 આવી જાય. આ એક પ્રોગ્રામ છે. 15 સુધીમાં 15 આવી જાય એટલે આને કરી લેવાનું છે. તો મધ્યસ્થનો વર્ગ કયો થાય? વર્ગ કયો થયો? તો 15 થી 25. ઓકે માયલો. અહીંયા સુધી ક્લિયર સમજાઈ ગયું? કાંઈ નથી, ઈઝી છે. બહુ મસ્ત દાખલા અને સ્મૂથ દાખલા. ત્યાર પછીનો દાખલો શું હોય સ્વીડર? તો કે ત્યાર પછીનો દાખલા નંબર કેટલામો? 9મો. હવે જો સિગ્મા FI આપેલું છે -15. પછી સિગ્મા FI આપેલું છે 50. A બરાબર આપેલું છે 25 અને H બરાબર આપેલું છે 10. તો કે પદ વિચલનની રીતથી મધ્યક શોધો. પદ વિચલન મતલબ FI હોય. હજી એકવાર કહું કે જ્યારે ચેપ્ટર આવ્યું ને ત્યારે મને થોડું કન્ફ્યુઝન થઈ ગયું અને હું ભૂલી જાઉં. જે સ્વીકારું, હું વારંવાર ભૂલી જાઉં. હું જી ભૂલું ને તો તમે કલ્પના ના કરી. સમજી ગયું? તો કે પદ વિચલનની રીત એટલે શું થાય? તો કે સિગ્મા FI હોય. શું સ્વીટ? તો કે સિગ્મા FI હોય વાળું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા FI હોય છેદમાં સિગ્મા FI ગુણ્યા h. આ સૂત્ર આને કહેવાય પદ વિચલન. એની જગ્યાએ કેટલા ભરવાનું સ્વીટી? 25. તો એની જગ્યાએ ભરી દીધા 25 વત્તા FI હોય કેટલું હોય? તો કે -15. તો એ ભરી દીધા -15. માની લો ખાસ ધ્યાન રાખજો. તમામ અંક ખુલ્લા રાખજો. અને FI એ 50. તો એ ભરી દીધા 50 ગુણ્યા h. વર્ગ લંબાઈ કેટલી છે સ્પીડ? તો કે વર્ગ લંબાઈ છે 10. તો અહીંયા લખી દીધા 10. ખાસ ધ્યાન રાખજો. મસ્ત દાખલો અને સ્મૂથ. એનાથી તો કમ્પ્લીટ. આ મીંડું ગયું. અને 5 તેરી 15. તો કેટલા આવ્યા? 3 આવ્યા. 25 પ્લસ માઇનસ માઇનસ. આ બેનો ગુણાકારનો સંબંધ છે ને, એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે કેટલા છે? 3. 25 માં 3 જાય તો કેટલા વધે? માની લો
22 ઈઝી દાખલો, મસ્ત દાખલો. આને કહેવાય પદ વિચલનની રીત. પદ વિચલન મતલબ એફઆઈ હોય, ધારેલો મત મતલબ એફઆઈડી કમ્પ્લીટ. ત્યાર પછીનું શું હોય સ્પીડ? તો કે એક માહિતીમાં બહુલકીય વર્ગની અધસીમા l બરાબર 40, l બરાબર 40. પછી f0, f1 અને f2 ક્રમમાં રાખજો. પછી h આપેલું છે કે f0 કેટલા છે 3, f1 કેટલા છે 7 અને f2 છે 6 અને a છે 1. તો કે બહુલક મેળવો. હવે જો બહુલકના સૂત્રની બધી કિંમતો આપેલી છે સ્વીટી. તો કે બહુલકનું સૂત્ર શું થાય? તો કે z બરાબર l વત્તા ઉપર 10 એટલે f1 માઇનસ f0, નીચે 102. 102 મતલબ 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h, એટલે કે બાજુમાં ગુણ્યા h. આ એનો ફોર્મ્યુલા. હવે આમાં કિંમત ફિલ કરી દો, મતલબ દાખલો ક્લિયર. કિંમત ફિલ કરતા તો તમને આવડે. તમને ફિલ કરતા અમુક વસ્તુ આવડે, મને ખબર. l ની જગ્યાએ કેટલા માની લો? l ની જગ્યાએ 40, તો અહીંયા l હોય, અહીંયા કેટલા લખી નાખો સ્વીટ? 40 પ્લસ ના પ્લસ. f1 કેટલા છે સ્વીટી? 7, તો અહીંયા 7. f0 કેટલા છે? તો કે 6 છે. સોરી 3 છે. કેટલા? f0 કેટલા માની લો? 3 છેદમાં 2 કૌંસમાં f1 કેટલા? 7, f0 3 અને f2 કેટલા છે? તો કે f2 6 છે, તો અહીંયા 6 ગુણ્યા વર્ગ લંબાઈ h કેટલું છે સ્વીટી? 15. ઈ ક્યાંથી આવ્યું? તો કે આટલું સમજી ગયું સ્વીટ? કાંઈ નથી, મસ્ત દાખલો છે અને ઈઝી દાખલો. હવે જો ખાસ ધ્યાન રાખો, આ 40 એમનેમ વત્તા 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4. આ બેનો ગુણાકાર થાય, 7 દુ 14. આ બેનો હંમેશા સરવાળો જ થાય, પણ જવાબ કેમ આવશે? માઇનસ. 6 ને 3 લો ગુણ્યા 15. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. 40 વત્તા, હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો. અરે યાર, આને હુમાડું વાપરું લાગે. આટલું 40 વત્તા ઉપર 4 નીચે 14 માંથી 9 જાય તો 5 ગુણ્યા 15. આ બેનો શું થાય સ્વીટ? ભાગાકાર. તો કે 5 તેરી 15. તો હું હોય તો એ અરે યાર જગ્યા નથી, પાછું કરી મજા જ નહીં. જગ્યા ઘટે એટલે નામ અહીંયા ખાસ ધ્યાન રાખજો. આ બધું કેમ આવ્યું તો સમજાય ગયું. હવે બહુલકનું મૂકીએ સૂત્ર. તો કે z બરાબર l વત્તા f1 માઇનસ f0, એટલે ઉપર 10, આ 1 ને 0, છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h, એટલે ગુણ્યા h. હવે કિંમત ફિલ કરી દેવાની. l ની જગ્યાએ કેટલા? 40. l હોય ત્યાં મૂકી દેવાના 40. તો એ લખ્યા 40 વત્તા f1 ની જગ્યાએ કેટલા સ્વીટ? 7, તો અહીંયા 7 ઓછા f0 એની જગ્યાએ કેટલા? 3, તો અહીંયા 3. 2 કૌંસમાં f1 7, f0 3, f2 6 ગુણ્યા h કેટલા? 15. હવે જો 2 કૌંસમાં આ f1 7, f0 3, f2 6 અને h 15. તો આ બધીની કિંમત ફિલ કરી દીધી. તો કે 40 વત્તા 7 માંથી 3 જાય તો 4, છેદમાં 7 નો 2 નો શું થાય? તો ગુણાકાર. તો 7 દુ 14 ઓછા આ બેનો હંમેશા સરવાળો થાય, પણ જવાબ કેમ આવશે? માઇનસમાં. 6 ને 3 9 ગુણ્યા 15. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. હવે જો ખાસ ધ્યાન રાખજો, મસ્ત દાખલો હોય, ઈઝી દાખલો. તો કે 40 વત્તા 4 ને 15 નો ગુણાકાર. તો કે 15 ચોક કેટલા થાય? 60. તો અહીંયા 60 છેદમાં 5. ખાસ ધ્યાન રાખજો. સમજાય છે સ્વીટી? મસ્ત દાખલો, સ્મૂથ દાખલો. આ બેનો ભાગાકાર 12 50 60. તો વધ્યું કેટલું? તો કે 40 વત્તા 12 એટલે કેટલા? 52. અને ટેક્સ્ટ બુક નો દાખલો છે. સમજાઈ ગયું સ્વીટ? મસ્ત દાખલો અને ઈઝી દાખલો. આ દાખલો બોર્ડમાં આવવાના ચાન્સ છે, એટલે થોડીક તૈયારી કરી લઈએ. કમ્પ્લીટ સ્વીટી? મસ્ત દાખલા, સ્મૂથ દાખલા. કેટલા સ્મૂથ એ તો તમને ખબર છે.
પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ. આજના લેક્ચરમાં એવી બધી કઈ મજા નથી. હવે જો 11મો દાખલો, l બરાબર કેટલા છે સ્વીટી? 20. તો અહીંયા લખ્યા 20. n બરાબર કેટલા છે? 60. તો સૌથી પહેલા હું શોધી લેવાનું? n ના છેદમાં 2 શોધી લેવાનું. તો 60 ના છેદમાં 2 એટલે કેટલા થાય? 30. શા માટે એ શોધ્યું? સમજાણું કે મધ્યસ્થનું સૂત્ર શું છે? તો મધ્યસ્થ m બરાબર l વત્તા n ના છેદમાં 2 ઓછા cf છેદમાં f ગુણ્યા h. l પ્લસ n બાય 2 માઇનસ cf બાય f ઇન્ટુ h. આ એનું સૂત્ર છે. કમ્પ્લીટ સ્વીટ. જો હવે આમાં જેમ હોય ને તો કે આમાં n આપેલા છે 60. તો પણ આપણે આમાં સૂત્રમાં જરૂર કેની પડે? તો કે n ના છેદમાં 2 એટલે 60 ના છેદમાં 2. 60 ના છેદમાં 2 એટલે 60 ના અડધા કેટલા? 30. તો માની લો કેટલા? 30. સમજાઈ ગયું સ્વીટી? f ઓલો cf 22 તો કે cf ભાઈ 22, f ભાઈ 20 અને h ગાળો કેટલો છે? 10 નો. તો માની લો કેટલા? 10. હવે કિંમત ભરી દો. થઈ ગયો દાખલો. l અહીંયા કેટલા લખવાના? 20. તો અહીંયા 20 પ્લસ n ના છેદમાં 2 તો કે n કેટલા હતા? 60 હતા. તો કે 60 ના છેદમાં 2 એટલે કેટલા? અડધા. ઓછા CFI કેટલા સ્વીટ? તો કે CFI છે 22. તો અહીંયા લખ્યા 22 છેદમાં FI કેટલા માની લો? તો કે FI છે 20. તો અહીંયા લખ્યા 20 ગુણ્યા h એટલે ગાળો કેટલો છે? 10 નો. એ ક્યાંથી મળે? તો કે રકમમાં. કમ્પ્લીટ સ્વીટ. હવે છેદ ઉડતો એનો ઉડાડ નાખવાનો. આ બેનું મીંડું ગયું. હવે શું વધ્યું? તો કે 20 વત્તા 30 માંથી 22 જાય તો 8 એના છેદમાં 2. 8 ભાગ્યા 2 એટલે 2 ચોક 8. કેટલું વધ્યું? કે 20 વત્તા 4 એટલે 20 ને 4 24. ઓકે માની લો. મસ્ત દાખલા, ઈઝી દાખલા અને સ્મૂથ દાખલા. કમ્પ્લીટ. આમાં મેં હકીકતમાં કહું તો કઈ એનર્જી મારે ખુદને નથી આપવી પડી, તો તમારે ક્યાંથી આપવી પડશે? એટલા સ્મૂથ દાખલા મેં મારી જિંદગીમાં નથી જોયા. બહુ ઈઝી દાખલા છે યાર. ખાલી આ માખી તો હું તને કઈક કહીશ નવરા. કમ્પ્લીટ. બહુ ઈઝી અને બહુ સ્મૂથ. કમ્પ્લીટ મારી લો. અને નો લાગતા હોય તો એક વસ્તુ ઘટતી હોય અને ઈ છે પ્રેક્ટિસ. જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમારો બાપ તમારી હારે કરશે, પણ ઈ પ્રેક્ટિસ કરશે ને તો તમને થોડીક તકલીફ થાય. ઈ પ્રેક્ટિસ કરશે તો તમે અમુક ટાઈમ સુધી અમુક વસ્તુની પ્રેક્ટિસ નહીં કરી શકો. જેમ કે તમે કહેતા હો ને કે મમ્મી હું મારા ફ્રેન્ડ પાસે ભણવા જાઉં કે વાંચવા જાઉં. હકીકતમાં ક્યાં જાઉં એ મને ઓલરેડી ખબર, એટલે એ કાંઈ પ્રશ્ન નથી. તમે કહેતા હો ને કે મમ્મી હું ફ્રેન્ડ પાસે જાઉં, હું XYZ વસ્તુ કરીશ, કે મેથ્સ કરીશ સોલ્વ, કે પછી સાયન્સ સોલ્વ કરીશ, કે સોશિયલ સાયન્સ સોલ્વ કરીશ, કે અંગ્રેજી ઇંગ્લિશ સોલ્વ કરીશ, એવું કહીને તમે નીકળતા હો. પણ હકીકતમાં તમે એક વસ્તુની પ્રેક્ટિસ માટે નીકળતા હો. તો ઈ વસ્તુની મને ખબર છે, પણ ઈ પ્રેક્ટિસ માટે નીકળી શકો તો આ પ્રેક્ટિસ કરવી જોઈએ. અને આ પ્રેક્ટિસ નહીં કરો તો તમારો બાપ તમારી યારે પ્રેક્ટિસ કરશે તો તમે આ પ્રેક્ટિસ નહીં કરી શકો. કમ્પ્લીટ માની લો. એટલે વારંવાર ગણીએ અને મસ્ત દાખલા છે. 12મો દાખલો. અવલોકન x વત્તા 2 x વત્તા 4 અને x વત્તા 6 x વત્તા 8. કમ્પ્લીટ. એનો મધ્યક 11 હોય તો x ની કિંમત શોધો. તો મધ્યક બરાબર કેટલા છે? હવે x ની કિંમત શોધવી હોય તો શું કરવું પડે? મધ્યક મતલબ સરેરાશ, એટલું યાદ રાખવાનું. તો કે સરેરાશ નું સૂત્ર મધ્યક x બાર બરાબર આપેલા અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન. આ શું હોય? સૂત્ર. જ્યારે આવું આપેલું હોય ત્યારે. કમ્પ્લીટ. હવે જો x વત્તા 1 x આમાં કેટલી વસ્તુ હોય ઈ પેલા ગણતા આવડવું જોઈએ, નગર છે ને હાનિ થાય. તમે કુલ અવલોકન ક્યાંથી લખો ને ઈ જો મોટા ભાગના વિદ્યાર્થીઓ છેદમાં હું આ જે આંકડો લખીને ક્યાંથી ખબર નથી પડતી. તો કે આ x1, આ બીજું સ્ટેપ, આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું. એટલે છેદમાં કેટલા આવશે? કુલ અવલોકન 5 આવશે. તો કહે જો મધ્યક કેટલું છે? 11. તો અહીંયા મધ્યકની જગ્યાએ કેટલા લખવાના? માની લો 11. હવે જો સરવાળો મતલબ આનું 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 ને આનું, આ પાંચે પાંચનો સરવાળો કરવાનો. કેવી રીતના? તો કે x વત્તા 2 વત્તા x વત્તા આ બધેનો સરવાળો કરવાનો. સમજાય સ્વીટ? મધ્યક મતલબ સરેરાશ. તો આની વચ્ચે બધેની વચ્ચે પ્લસ નિશાન. x વત્તા 2 વત્તા x વત્તા
4 વત્તા x વત્તા 6 વત્તા x વત્તા 8. શું કર્યું તો કે આ જેટલા પદ હતા ને સ્વીટી એ બધે વચ્ચે પ્લસ ની નિશાની હોય. શા માટે તો કે અહીંયા કીધું સૂત્રમાં શું હોય આપેલ અવલોકનનો સરવાળો, તો આ બધા અવલોકનનો સરવાળો અને બધા થઈને કુલ અવલોકન કેટલા છે સ્વીટર 5. એ કેમ ખબર પડે તો કે ગણી લેવાનું. કેવી રીતના ગણવાનું તો કે હમણાં જો આપણે જોઈએ આ અલ્પવિરામ સુધી એક અવલોકન હોય, બીજા અલ્પવિરામ સુધી બીજું અવલોકન, ત્રીજા અલ્પવિરામ સુધી ત્રીજું, ચોથા સુધી ચોથું અને આ છેલ્લે વધે 5. એટલે 5 અવલોકન છે એટલે છેદમાં 5 હોય. આ 5 ક્યાં જાય તો કે 5 હોય ને એ ભાગાકારમાંથી ગુણાકારમાં, એટલે 11 ની બાજુમાં ગુણ્યા કરીને આવી જાય 5. તો કે 11 ગુણ્યા 5. હવે x ગણી લેવાનું. કેટલી વાર? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર અને 5 વાર. તો અહીંયા લખ્યા 5x પ્લસ આંકડાનો સરવાળો કરી લેવાનો. આ 2 ને 4 6, 6 ને 6 12, 12 ને 8 20. તો અહીંયા કેટલા લખવાના? 20. હવે જો 11 50 55. અને આલેખોરથી આંકડો હોય એ કઈ બાજુ તો કે જમણી બાજુથી આવે ડાબી બાજુ. જમણી બાજુથી ડાબી બાજુ આવે ને તો નિશાની હંમેશા ચેન્જ થાય. પ્લસ હોય તો માઇનસમાં થઈ જાય, માઇનસ હોય તો પ્લસમાં થઈ જાય. એટલે 55 ની બાજુમાં આવ્યા -20 બરાબર 5x. તો હવે જો 55 માંથી 20 બાદ કરી તો કે 5x બરાબર કેટલા થાય? 35. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે 35 અને 5 નો શું થાય સ્વીટહાર્ટ તો કે 35 અને 5 નો ભાગાકાર થાય કેટલો તો કે 5 + 35. x બરાબર કેટલા? 5. બોલો x બરાબર કેટલા સ્વીટહાર્ટ તો કે 5 + 35 એટલે કેટલા? 7. કમ્પ્લીટ સ્વીટ. હવે જો x ની કિંમત મેળવવાની તો આ x ની કિંમત મળી ગઈ. આવો દાખલો પૂછાય છે કે એમાં કોઈ જાતનો પ્રશ્ન નથી. મસ્ત દાખલો હોય અને ઈઝી દાખલો હોય. કમ્પ્લીટ. શું કરવાનું તો કે મધ્યકની વેલ્યુ આપેલી હોય અને પદોની વેલ્યુ પદ આપેલા હોય ત્યારે શું કરવાનું તો કે સરાસરી હોય ને એનું સૂત્ર મૂકી દેવાનું એટલે દાખલો થઈ જાય ક્લિયર. ઈઝી દાખલો અને મસ્ત દાખલો. ત્યાર પછીનો 13મો દાખલો શું કહે તો કે પ્રથમ 10 એકી સંખ્યાનો મધ્યક મેળવો. એકી એટલે ખબર પડે એકી બેકી એમાં તો તમે માસ્ટર. 15 મિનિટ થાય તો સાહેબ એકી જવું હોય, બીજી 15 મિનિટ થાય તો બેકી જવું. એમ જ ટાઈમ કાઢવો પડે. પ્રથમ 10 એકી સંખ્યા તો કે આ 1 3 5 7 9 11 13 15 17 ને 19. આ પેલી 10 એકી સંખ્યાનો મધ્યક શોધવાનો હોય. ગણી લેવા 1 2 3 4 5 6 7 8 9 ને 10 થઈ ગઈ. 10 થઈ ગઈ. હવે મધ્યક એટલે સરાસરી આપણી પાસે તો કે x બાર બરાબર આપેલા અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન. ઓકે આપેલ અવલોકન મતલબ આ બધાનો સરવાળો તો કેટલો થાય? 100 થાય. જો 19 ને 1 20, 17 ને 3 20, 15 ને 5 20, 13 ને 7 20, 11 ને 9 20. એટલે 20 5 વાર એટલે 20 50 100 છેદમાં કુલ અવલોકન કેટલા છે? 10. આ બધાનો સરવાળો ડાયરેક્ટ મૂકી દીધો. સમજી ગઈ સ્વીટહાર્ટ? આ બધાનો સરવાળો કેટલો? 100 છેદમાં કુલ અવલોકન એટલે કુલ સંખ્યા કેટલી છે? 10 છે. આ 10 કેમ આવ્યા એ ખાસ ધ્યાન રાખજો. જો આ 1 2 3 4 5 6 7 8 9 ને 10 એટલે છેદમાં 10 આવ્યા. ઉપર 100 ક્યાંથી આવ્યા તો કે અહીંયાથી અહીંયા સુધીમાં જેટલી સંખ્યા છે એનો સરવાળો 100. સરવાળો શા માટે લીધો તો કે સૂત્ર હોય ફોર્મ્યુલા એમાં સરવાળો હોય એના છેદમાં કુલ અવલોકન હોય. તો સરવાળાના છેદમાં કુલ અવલોકન તો કે પેલી 10 એકી સંખ્યાનો સરવાળો 100 થાય એટલે 100 ઉપર લખ્યા અને કુલ અવલોકન કેટલી 10 સંખ્યા કીધી એટલે છેદમાં 10. હવે આ બેનો ભાગાકાર તો કે મીંડું ગયું તો કેટલો જવાબ આવે? 10. પહેલી 10 એકી સંખ્યાનો મધ્યક કેટલો આવશે સ્વીટહાર્ટ તો કે 10 આવશે. અહીંયા સુધી કમ્પ્લીટ. ત્યાર પછીનો દાખલો શું હોય તો કે આ રકમ આપેલી છે 15 22 18 પછી 25 30 પાછા 15 પાછા 22 અને 18. ઓકે હવે આને તમે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો હોય તો ગોઠવો, ડાયરેક્ટ કરવું હોય તો તમારી ઈચ્છા. ગોઠવી નાખી રીત પ્રોપર ઈ થાય. 15 કેટલી વાર? 2 વાર. અહીંયા લખ્યા 15 15. પછી સ્વીટહાર્ટ 18 કેટલા છે તો કે 1 ને 2 વાર. તો અહીંયા લખ્યા 18 18. પછી હું 18 કરતા મોટું કેટલું છે સ્વીટહાર્ટ? 22 છે. તો અહીંયા લખ્યા 22 કેટલી વાર? 1 ને 2 વાર. તો 22 ને 22. પછી હું સ્વીટ 25 અને 30. તો અહીંયા લખ્યા 25 અને 30.
કમ્પ્લીટ માર્યો. હવે જો ગણી લેવાનું 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 8 8 ત્યાં મતલબ ચડતા ક્રમમાં બરાબર થયું. હવે બહુલક મતલબ વધુમાં વધુ. ઓકે, વધુમાં વધુ જો 15 બે વાર છે, 18 બે વાર છે અને 22 બે વાર. ઓકે, આ ત્રણે ત્રણ સરખી વખત છે, 15 18 અને 22. તો બહુલક કેટલા? તો કે બહુલક 15 થાય, 18 થાય અને 22 થાય. વધુમાં વધુ જે હોય એ એનો બહુલક હોય. તો 15 વધારે છે, 18 વધારે છે અને 22 વધારે. કેટલી વાર? તો કે બધા બબે વાર. તો બહુલક કેટલા થાય આમાં? 3. 1 2 ને 3. તો કે બહુલક બરાબર 15 18 અને 22. ધારો કે અહીંયા 22 એક વાર હજી વધારે તો બહુલક થઈ જાય 22. શા માટે? તો કે 22 3 વાર છે, પણ આમાં બહુલક કેટલી વાર? તો કે 3 વખત બહુલક આવે. શા માટે? તો કે માની લઉં 15 બે વાર છે, 18 બે વાર છે અને 22 બે વાર, જે ત્રણેય બીજી સંખ્યાઓ કરતા કેવા છે? વધારે. એટલે બહુલક બરાબર 15 18 ને 22. બહુલક મતલબ વધારેમાં વધારે. શું? વધારેમાં વધારે. કેમ કરવાનું? તો કે પેલા ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવેલું અને એમાંથી જે આપણે ગોઠવું હોય એમાંથી જે સંખ્યા વધુ વખત આવે એ સંખ્યા હું થાય માની લઉં? તો કે વધુ વખત આવે એ બહુલક થઈ જાય. તો કે 15 બે વાર આવે, 18 બે વાર આવે અને 22 બે વાર આવે. જો આમાંથી કોઈ પણ એક સંખ્યા 3 વખત આવતી હોય તો બહુલક બદલાય છે. સમજી ગઈ સ્વીટા? જે સંખ્યા વધુમાં વધુ વાર હોય ને એ બહુલક. ઓકે, ઈ પછી 5 સંખ્યા સરખી આવતી હોય તો ઈ બહુલક 5 5 થઈ જાય. સમજી ગયું સ્વીટર? ત્યાર પછીનો લાસ્ટ દાખલો છે. તો કે જો આપેલ અવલોકન 12 15 x 19 અને 25 એનો મધ્યસ્થ 17 હોય તો x ની વેલ્યુ શોધવાની છે. હવે આમાં આવા દાખલા હોય ને તો કે જો ચડતા ક્રમમાં હોવું છે, તો કે આ ચડતા ક્રમમાં જ ગોઠવેલા છે, પણ ન હોય તો ગોઠવવું પડે, એટલું યાદ રાખવાનું. આમાં તો કીધું હોય કે ચડતા ક્રમમાં ગોઠવેલા હોય તો અને તેમનો મધ્ય 17 હોય તો x શોધવાનું છે. હવે આ જે આપેલા હોય ને અવલોકન એ ગણી લેવાના. એ એકી છે કે બેકી? તો આ 1 2 3 4 અને 5. એટલે n બરાબર કેટલા છે સ્વીટાર? n બરાબર 5 છે. કમ્પ્લીટ. હવે આ એકી છે તો મધ્યસ્થ n બરાબર શું થાય? n ના છેદમાં 2 મું અવલોકન. આવું એનું સૂત્ર થાય. કે મધ્યસ્થની જગ્યાએ કેટલા સ્વીટાર? 17. તો અહીંયા મૂકી દેવાના 17. n બરાબર 5 ના છેદમાં 2 મું અવલોકન. કમ્પ્લીટ સ્વીટાર. તો કે 17 બરાબર 5 ના છેદમાં 2 એટલે કેટલા? 2.5 મું અવલોકન. હવે 2.5 પછી કયું આવતું હોય ને એ લખી નાખવાનું. તો કે 17 અને 2.5 પછી કેટલા આવે? તો કે 2.5 પછી 3 આવે તો કેટલામું? ત્રીજું અવલોકન થઈ જાય. કમ્પ્લીટ સ્વીટાર. સમજાય છે હું કહું? તો કે 17 બરાબર 2.5 એટલે ત્રીજું અવલોકન. આ 1 2 અને ત્રીજું અવલોકન કેટલું હોય? x. તો x બરાબર કેટલા સ્વીટાર? 17. આ મળી ગઈ એની જો 12 15 17 19 અને 25. સમજાઈ ગયું સ્વીટાર? કાંઈ નથી, ઈઝી દાખલો છે અને મસ્ત દાખલો છે અને સ્મૂથ દાખલો. 5 ના છેદમાં 2 એટલે અઢી. અઢી કરતા મોટું કયું હોય? તો કે 3. તો ત્રીજું અવલોકન. સમજાઈ ગયું સ્વીટાર? મસ્ત દાખલા છે અને આમાં કાંઈ ઘટે એમ નથી અને આમાં કાંઈ એવું બધું છે નહીં કે મરી પડો એમ નથી. એક વાર ગણો, 2 વાર, 5 વાર, 15 વાર, બેર મિનિમમ 50 સુધી તો જાય જ આપણે. ઓકે સ્વીટી? કમ્પ્લીટ માઈ લો. સમજાઈ ગયું સ્વીટાર? મસ્ત દાખલા અને સ્મૂથ દાખલા. આનાથી સ્મૂથ તમે બીજું કાંઈ જોયું હોય છે નહીં. આ n બરાબર 5 ક્યાંથી હવે તો સમજાઈ ગયું? કે 1 2 3 4 ને 5. અહીંયા એમની જગ્યાએ 17 કેમ આવી સમજાઈ ગયું? તો કે મધ્યસ્થ રકમમાં 17 આપેલો એટલે 5 ના છેદમાં 2 કેમ આવ્યું? તો કે n જ્યારે n એકી આપેલ હોય ત્યારે મધ્ય શું થાય? તો કે n ના છેદમાં 2 મું અવલોકન થાય. તો કે n ની જગ્યાએ કેટલા માં લઉં? તો કે 5. n ના છેદમાં 2, 5 એટલે અઢી મું અવલોકન. અઢી કરતા મોટું શું હોય? ત્રીજું પદ. તો કે ત્રીજું પદ હોય ને એનો મધ્યસ્થ થાય. તો કે ત્રીજું પદ 1 2 ને ત્રીજું પદ છે x. તો કે x બરાબર ઓલરેડી કેટલા હતા? તો કે મધ્યસ્થની કિંમત 17 આપેલી હતી, એ પહેલેથી જ આવેલી હતી. તો કે x બરાબર કેટલા? 17. તો
ઓલો x ની વેલ્યુ એ 17 કાંઈ નથી મસ્ત દાખલા છે ઈઝી દાખલા છે સમજાઈ ગયું સ્વીડર અને આ 15 દાખલા કરશો કે આ સ્ટાઇલના 15 દાખલા તમને આવડી જાય ને એટલે સેક્શન બી માં કાંઈ ઘટે નહીં કે આ 15 દાખલાની બારે જાય ને એટલે તમારું માથું ને આપણું ચપ્પલ લખી લ્યો કમ્પ્લીટ માની લો બાકી મોસ્ટ આઈએમપી જેમ કઈ ના હોય આ સ્ટાઇલના પેપર આવતા હોય તો તમને કોઈ પણ એમ કહેતા હોય કે અમે લીખા દઈને અમારી ચોપડી વાંચો ને આન તે કાંઈ ના હોય પાછલા 5 કે 10 વર્ષના જે ક્વેશ્ચન હોય ને ઉપાડીને એમાં આડા આવડા ફેરવી લખી નાખે બીજું કઈ ન હોય કમ્પ્લીટ સમજાઈ ગયું સ્વીટહાર્ટ કઈ નથી મસ્ત દાખલા છે અને ઈઝી દાખલા છે કમ્પ્લીટ સ્વીટહાર્ટ એટલે પ્રેક્ટિસ કરીએ વારંવાર પ્રેક્ટિસ કરીએ એક વાર 5 વાર 15 વાર 50 વાર બે મિનિમમ ઓકે માની લો જો તમે પ્રેક્ટિસ નહીં કરો ને તો તમારો બાપ તમારી હારે પ્રેક્ટિસ કરશે અને ઈ પ્રેક્ટિસ કરશે ને તમારી હારે તો તમે ઘણી બધી બીજી પ્રેક્ટિસ કરી શકશો નહીં ઈ કેની વાત કરું હું ઈ તમને ખબર છે અને ઈઝી છે એટલું અઘરું હતું તો હું તમને કઈ આ ચેપ્ટરમાં આંકડાશાસ્ત્રમાં આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા 4 કે 5 મને ખ્યાલ નથી જેટલા વિડીયો બનાવ્યા ને એમાંથી ઈઝીમાં ઈઝી કોઈ વિડીયો હોય ને તો આજનો સૌથી સ્મૂથ વિડીયો હોય ને તો કે આજનો મસ્ત અને ઈઝી દાખલા હોય ને આઈએમપી દાખલા હોય ને તો કે આજનો આનાથી ઈઝી સ્મૂથ અને મોસ્ટ આઈએમપી બીજું કઈ ના જોડે મસ્ત દાખલા યાર એકવાર ગણો તો એમ થાય કે હવે બીજી વાર ગણો બીજી વાર ગણો તો એમ થાય કે ત્રીજી વાર ગણો ત્રીજી વાર ગણો તો એમ થાય કે ચોથી વાર બેર મિનિમમ કમ્પ્લીટ માની લો અને અહીંયા સુધી રહ્યો આ 15 દાખલા મસ્ત આવડી ગયો હોય ને તો યાર મારી કે ચાચા શબ્દ નથી એટલે આઈ લવ યુ ઓલ અને નીકળી પડો